તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ મિત્રો। આજે અમે ભુજમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં આવી ગયા છીએ, નરનારાયણ ભગવાનના મંદિરમાં। તો તમને સંપૂર્ણ દર્શન કરાવશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આખા કેમ્પસના દ્રશ્યો પણ તમને બતાવશું અને ખૂબ એટલે ખૂબ ભગવાનના દર્શન કરવાથી તમને આનંદ થશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો હવે સીધા જઈએ ભગવાનના દર્શન કરવા। તો મિત્રો, તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને ગેટની અંદર જઈ રહ્યા છીએ, પરંતુ આ સરસ મજાનો કલા કોતરણી કરી અને સરસ મજાનો આ ગેટ બનાવેલો છે, જે સરસ મજાની કલા કારીગરોએ પીરસી છે। હવે મિત્રો, અમે અંદર આવી પહોંચ્યા છીએ અને ભગવાન નરનારાયણના મંદિરની અંદર સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે આરસમાંથી બનાવેલું આ સરસ મજાનું મંદિર છે। કહેવાય છે કે 600 કારીગરો કરતાં પણ વધારે કારીગરો દ્વારા આમાં અલગ અલગ કલા પીરસી છે અને સરસ મજાનું આ આરસમાંથી કોતરણી કરી અને મિત્રો મંદિર બનાવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે કલાના કારીગરોએ સરસ મજાની આમાં કોતરણી કરી છે। સરસ રીતે મિત્રો બંને સાઈડ તમે જોઈ શકો છો તે પ્રમાણે આમાં અગાઉ કહ્યું તે પ્રમાણે 600 કરતાં પણ વધારે કારીગરો દ્વારા આમાં સરસ મજાની કલા પીરસવામાં આવી છે। હવે મિત્રો ધીરે ધીરે આગળ વધીશું અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છીએ। સૌપ્રથમ તમને અહીંયાથી દર્શન કરાવશું, ત્યાર પછી ધીમે ધીમે ભગવાનની નજીક જઈ અને નજીકથી પણ તમને દર્શન કરાવવાના છે। અને મિત્રો, તમે પણ ક્યારેય પણ કચ્છ જિલ્લાની મુલાકાત લો અને ભુજની અંદર આવો તો મિત્રો અવશ્ય આ ભગવાન નરનારાયણના મંદિરની અંદર પધારજો દર્શન કરવા માટે। અને તમે દર્શન કરશો, તમારું જીવન પણ ધન્ય થઈ જશે। અને મિત્રો, સરસ મજાનું વાતાવરણ પણ ખીલી ઉઠેલું જોવા મળી રહ્યું છે। વૃક્ષો પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે, તમે જોઈ શકો છો। પવનની લહેરખીઓ પણ આવી રહી છે, સુસવાટા કરી રહી છે। અહીં રામચંદ્ર ભગવાનના દર્શન કરાવી રહ્યા છીએ। ભગવાન રામચંદ્ર, ભગવાન લક્ષ્મણજી, સીતા માતા, હનુમાન દાદાના દર્શન કરાવ્યા। અને હવે મિત્રો તમને મંદિરની બાજુમાં જે આ સરસ મજાનો નજારો તમને બતાવી રહ્યા છીએ। થોડો ઘણો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પક્ષીઓ પણ આમથી આમ કિલકિલાટ કરતા હોય તેવું લાગી રહ્યું છે। વૃક્ષો પણ એની ભાષામાં કંઈક કહી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। અને લીલાછમ વૃક્ષો જોવા મળી રહ્યા છે। હવે મિત્રો તમને પાછળના ભાગમાં બતાવ્યું, ત્યાર પછી હવે ભગવાનની નજીક જઈને તમને દર્શન કરાવી રહ્યા છીએ। તમે દર્શન કરી શકો છો મિત્રો, સાવ નજીક પહોંચી અને તમને દર્શન કરાવી રહ્યા છીએ। ઘનશ્યામ મહારાજના તમને દર્શન કરાવ્યા, અગાઉ પણ એની પહેલા પણ દર્શન કરાવ્યા। ભગવાનના દર્શન કરાવી રહ્યા છીએ તમને। હરિકૃષ્ણ મહારાજજીના દર્શન કરાવી રહ્યા છીએ તમને। તમે મિત્રો દર્શન કરી શકો છો અને પાછા ભગવાનના તમને દર્શન કરાવી રહ્યા છીએ। હવે તમને ભગવાન કૃષ્ણના દર્શન કરાવી રહ્યા છીએ, જે ઘનશ્યામ મહારાજજી કૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા। અને ધર્મદેવના પણ તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ।
તો મિત્રો ભગવાન નર નારાયણ પણ તમે કહી શકો છો. તો આ સરસ મજાનું આયે ઝુમર જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો પણ આવેલા હતા અને એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અગાઉ કહ્યું તે પ્રમાણે ભોળા રમેશભાઈ, સમ્રાટ સામતભાઈ છે, સાથે મિત્રો પણ છે. તો મિત્રો સાથે મહેશભાઈ એન્જિનિયર અને ભોળા રમેશભાઈ જેઓ પણ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે, સાથે સામતભાઈ તેઓએ પણ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. મહેશભાઈ તેઓ પોતે એન્જિનિયર છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ચારે બાજુ સરસ મજાનું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધજાઓ સરસ રીતે મિત્રો ફરકી રહી છે અને ભાવિક ભક્તો અત્યારે ભગવાન નર નારાયણના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને આ સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરેલી છે. બહારથી આવેલા યાત્રિકો માટે સુવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં મિત્રો અહીંયા આવેલી છે. તો મિત્રો તમે અગાઉ કહ્યું તે પ્રમાણે જ્યારે પણ ભુજમાં તમે આવો, કચ્છ જિલ્લાના ભુજમાં, ત્યારે અવશ્ય ભગવાનના દર્શન કરવા પધારો. તમે જોઈ શકો છો મિત્રો આ કચ્છમાં એક દુકાનના પાણીના ગોળાના ફોટા તમને બતાવી રહ્યા છીએ. જ્યાં આપણે આ ઘરે હાંડો રાખીએ એ જ આકારનો મિત્રો આ અલગ પડતો જે ગોળો છે એ મેં ફોટો લયો હતો, એટલે મિત્રો તમને બતાવ્યો. તો મિત્રો હવે તમને આ મંદિરના પરિસરના ફરી વખત દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આરસમાંથી અગાઉ કહ્યું તે પ્રમાણે એકદમ સરસ મજાનું મંદિર મિત્રો અહીંયા બનેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ગેટ પણ સરસ મજાનો છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય નારાયણ ભગવાન, જય સિયારામ, બાપા સીતારામ.